તો એક જબરદસ્ત તક આવી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી તરફથી. આ કોઈ નાની સૂની જાહેરાત નથી, પણ શહેરના વિકાસમાં સીધા જોડાઈને પોતાની કારકિર્દી બનાવવાનો એક સુવર્ણ મોકો છે. ચાલો આ ભરતી અભિયાનની દરેક વિગતને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. તો આ તક કોણ આપી રહ્યું છે? વેલ, આ છે આપણી સુરત મહાનગરપાલિકા, જેમનો ઓફિશિયલ લોગો આપણે અહીં જોઈ શકીએ છીએ. આ એ જ સંસ્થા છે જે સુરત શહેરના વિકાસ અને સંચાલનની જવાબદારી સંભાળે છે. અને જરા આ આંકડા પર નજર નાખો. કુલ 2908 જગ્યાઓ. આ એક ખૂબ જ મોટું ભરતી અભિયાન છે. આનાથી શહેરના જુદા જુદા વિભાગોને નવી તાકાત મળશે અને જે જાહેર સેવાઓ છે એ પણ વધુ સારી બનશે. તો હવે સવાલ એ થાય કે આટલી બધી જગ્યાઓમાં કઈ કઈ પોસ્ટ્સ છે? વેલ, અહીં રેન્જ બહુ મોટી છે. જાહેર આરોગ્યથી લઈને એન્જિનિયરિંગ અને શહેરી આયોજન સુધી લગભગ દરેક માટે કંઈક ને કંઈક છે. ચાલો જોઈએ કે કયા ક્ષેત્રોમાં તકો રહેલી છે. જો હેલ્થકેર સેક્ટરમાં કરિયર બનાવવાનો વિચાર હોય તો આનાથી સારી તક ભાગ્યે જ મળશે. 150 સ્ટાફ નર્સ, 60 મેડિકલ ઓફિસર અને 40 લેબ ટેકનિશિયન. આ આંકડાઓ પોતે જ બતાવે છે કે શહેરની જાહેર આરોગ્ય સેવાઓને કેટલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હવે આપણને બધાને ખબર છે કે સુરત કેટલું ઝડપથી વિકસી રહ્યું છે અને એના માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ જ, બરાબર ને? એટલે જ અહીં ટેકનિકલ એક્સપર્ટ્સની પણ મોટી માંગ છે. આસિસ્ટન્ટ એન્જિનિયરથી લઈને ડેપ્યુટી ટાઉન પ્લાનર સુધીની જગ્યાઓ શહેરના વિકાસને વધુ ગતિ આપશે. પણ વાત અહીં પૂરી નથી થતી. શહેરના રોજિંદા વહીવટ માટે પણ જબરદસ્ત ભરતી છે. 818 ક્લાર્ક, પૂરા 1000 ડ્રાઈવર, 323 માર્શલ. લિસ્ટ બહુ લાંબુ છે. અને હા, ઝૂ કીપર જેવી એકદમ યુનિક અને મજેદાર પોસ્ટ પણ છે. આ ચાર્ટ પર નજર નાખો તો ખ્યાલ આવશે કે ભરતી કેટલી મોટી છે. ફક્ત આ 3 પોસ્ટ્સનો ટોટલ જ જુઓ. ડ્રાઈવર, ક્લાર્ક અને માર્શલની મળીને જ 2000થી પણ વધારે જગ્યાઓ છે. આ જ આ ભરતીની વિશાળતા દર્શાવે છે. હવે જે ઓફિશિયલ જાહેરાત છે એમાં એક મોટું ટેબલ છે અને એમાં કેટલાક શોર્ટકટ શબ્દો છે જે થોડા કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ ગભરાવાની જરૂર નથી. ચાલો એને એકદમ સિમ્પલ રીતે સમજીએ. આ જુઓ, આ એ જ ટેબલના હેડર્સ છે. આમાં દેખાતી દરેક કોલમ એક ચોક્કસ અનામત કેટેગરી માટે છે. ચાલો એક પછી એક આ શોર્ટકટ શબ્દોનો શું અર્થ થાય છે તે જાણીએ. સૌથી પહેલું છે અનુજાતિ. આનો મતલબ થાય છે અનુસૂચિત જાતિ, એટલે કે શેડ્યુલ્ડ કાસ્ટ અથવા તો એસસી કેટેગરી માટેની જગ્યાઓ. એના પછી આવે છે જનજાતિ. આનો અર્થ થાય છે અનુસૂચિત જનજાતિ, એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ, જે એસટી ઉમેદવારો માટે અનામત છે. હવે આ બહુ કોમન છે. સાશૈપવ. આનો અર્થ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, જેને આપણે એસસીબીસી કેટેગરી તરીકે ઓળખીએ છીએ. પછી છે બિન અનામત. આનો અર્થ એકદમ સ્પષ્ટ છે. આ જનરલ કેટેગરી છે જે બધા જ ઉમેદવારો માટે ઓપન છે. અને છેલ્લે ANV એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ. આ EWS કેટેગરીના કોટા માટેની જગ્યાઓ દર્શાવે છે. પણ વાત ખાલી આ મુખ્ય કેટેગરીઝ પૂરતી નથી. આ ભરતીમાં સમાવેશિતા એટલે કે ઇન્ક્લુઝિવિટી પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે બહુ જ સારી વાત છે. તો જુઓ, 2 મુખ્ય બાબતો છે. પહેલું, મહિલાઓ માટે અનામત. દરેક કેટેગરીની અંદર મહિલાઓ માટે અલગથી જગ્યાઓ ફાળવવામાં આવી છે. અને બીજું છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ ખાસ જોગવાઈ. આનાથી એ ખાતરી થાય છે કે સમાજના દરેક વર્ગને પૂરતી તક મળે. ઓકે, તો આપણે જગ્યાઓ વિશે જાણી લીધું, કેટેગરી સમજી લીધી. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ: એપ્લાય કેવી રીતે કરવું? ચાલો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, પછી ભરતી સેક્શનમાં જઈને જાહેરાત શોધવાની, પોતાની લાયકાત બરાબર ચેક કરીને ફોર્મ ભરી દેવાનું. બસ આટલા સિમ્પલ સ્ટેપ્સ છે. પણ હા, ફોર્મ ભરતી વખતે બધી વિગતો બરાબર ચકાસી લેવી જરૂરી છે. અને આ રહી એ બધી માહિતી જેની જરૂર પડશે. આ રહી ઓફિશિયલ વેબસાઇટ. અને ખાસ યાદ રાખજો, છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026. આ તારીખ ભૂલાય નહીં. તો સુરત મહાનગરપાલિકા દ્વારા આ એક મોટી તક આપવામાં આવી છે. લગભગ 2900 જેટલી જગ્યાઓ. આ માત્ર એક નોકરી નથી, પણ શહેરની સેવામાં જોડાવાનો અને એના વિકાસનો હિસ્સો બનવાનો એક મોકો છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કઈ તક કોઈની નવી કારકિર્દીની શરૂઆત બની શકે છે.